3 માર્ચની રાત એક એવી રાત બનવાની છે જે આવતા 100 વર્ષ સુધી ફરી પાછી નહીં આવે. આકાશમાં એક એવો ભયાનક અને ચમત્કારી ખેલ થવાનો છે જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓ પણ ચોંકી ગયા છે. 100 વર્ષ પછી એક એવો મહાસંયોગ બની રહ્યો છે જ્યારે રાહુ અને કેતુની કાળી છાયા ચંદ્રને સંપૂર્ણ રીતે ઢાંકવા તૈયાર છે. પરંતુ આ ભયાનક અંધકાર વચ્ચે 4 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલવાનો છે. હા, તમે સાચું સાંભળ્યું. રાતોરાત કિસ્મત બદલાવું માત્ર કહેવત નહીં રહે, પરંતુ આ 4 રાશિઓના જીવનની સચ્ચાઈ બનશે, જેને જોઈને તેમના વિરોધીઓ પણ આશ્ચર્યમાં પડી જશે. પરંતુ સાવધાન, જો તમારી રાશિ આ 4 રાશિઓમાં આવે છે તો ખુશ થવા પહેલાં એક મોટું રહસ્ય જાણવું જરૂરી છે. આ તમારા માટે જીવન અને મૃત્યુ જેટલો મહત્વનો પ્રશ્ન બની શકે છે. આ 4 રાશિઓમાંની ચોથી રાશિ સાથે એવું કંઈ બનવાનું છે જે ઇતિહાસમાં ભાગ્યે જ થયું હશે. તે રાશિના જાતકને અચાનક ઘણું ધન મળશે, પરંતુ જો ગ્રહણ સમયે લોકો જે એક નાની ભૂલ કરે છે તે તેણે કરી દીધી તો તે બધું ધન નષ્ટ પણ થઈ શકે છે. તેથી તમારી રાશિનું નામ સાંભળવા માટે ધીરજ રાખો, કારણ કે બ્રહ્માંડનો આ ચક્ર તમારા જીવનની દિશા સંપૂર્ણ બદલવાની શક્તિ રાખે છે. આજની આ વિડીયોમાં કોઈ માહિતી અધૂરી નહીં રહે, તેથી મનને શાંત રાખો અને બ્રહ્માંડની આ રહસ્યમય યાત્રામાં મારી સાથે ઊંડે સુધી જોડાયેલા રહો. ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી. સદીઓથી અમારા ઋષિમુનિઓએ જણાવ્યું છે કે જ્યારે ચંદ્ર પર ગ્રહણ લાગે છે ત્યારે પૃથ્વીનું જળ તત્વ ખૂબ પ્રભાવિત થાય છે. અને શું તમને ખબર છે કે આપણા શરીરમાં પણ લગભગ 70% જળ છે? જ્યારે સમુદ્રમાં તરંગો ઉઠી શકે તો શું આપણા શરીર અને મનમાં ઉથલપાથલ નહીં થાય? 3 માર્ચનું આ ગ્રહણ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને કર્મફળદાતા શનિ એક અનોખી સ્થિતિમાં આવી રહ્યા છે, જે એક સદી પછી જોવા મળી રહી છે. શાસ્ત્રોમાં તેને મહાચંડાલ યોગ અને રાજભંગ યોગના દુર્લભ સંયોગ તરીકે ગણવામાં આવે છે. એક તરફ વિનાશની શક્તિ હશે અને બીજી તરફ સર્જનનું અમૃત. જેમ સમુદ્ર મંથનમાં અમૃત અને વિષ બંને બહાર આવ્યા હતા, તેમાં 3 માર્ચની રાતે કેટલીક રાશિઓના જીવનમાં મુશ્કેલીઓ આવશે તો કેટલીક રાશિઓને એવું અમૃત મળશે જે તેમની આવનારી 7 પેઢીઓની ગરીબી દૂર કરી શકે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે ગ્રહણ સમયે એવું શું થાય છે કે માણસની કિસ્મત રાતોરાત બદલાઈ જાય છે? અમારા પ્રાચીન ગ્રંથોમાં એક રહસ્યમય કથા છે જેને સમજ્યા વગર આ મહાસંયોગની શક્તિ સમજવી મુશ્કેલ છે. જ્યારે સમુદ્ર મંથન થયું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત વહેંચી રહ્યા હતા, ત્યારે સ્વરભાનુ નામનો એક અસુર સ્વરૂપ બદલી દેવતાઓની પંક્તિમાં બેસી ગયો અને છેતરપિંડી કરીને અમૃત પી ગયો. પરંતુ સૂર્ય અને ચંદ્રએ તેને ઓળખી લીધું. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું માથું અને ધડ અલગ કરી દીધું. પરંતુ કારણ કે તેણે અમૃત પી લીધું હતું તેથી તે મર્યો નહીં. તેનું માથું રાહુ કહેવાયું અને તેનો ધડ કેતુ બન્યો. એ દિવસથી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રના સૌથી મોટા શત્રુ બની ગયા. જ્યારે પણ રાહુ ચંદ્રને ગ્રસે છે ત્યારે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. હવે તમે વિચારતા હશો કે આ વિનાશકારી કથાનો ધન સાથે શું સંબંધ? બસ એ જ તો સૌથી મોટું રહસ્ય છે. રાહુ માયાનો કારક છે. રાહુ ભ્રમ છે, જુગાર છે અને અચાનક મળતું ધન છે. કલયુગમાં જેના પર રાહુ પ્રસન્ન થઈ જાય તે રાતોરાત કરોડપતિ બની શકે છે. અને 3જી માર્ચે રાહુ સંપૂર્ણ રીતે પ્રસન્ન સ્થિતિમાં માનવામાં આવે છે. તે એવી રાશિઓ પર ધનની વર્ષા કરી શકે છે જેના ગ્રહ ગોચર તેની અનુકૂળ સ્થિતિમાં હોય. પરંતુ રાહુની માયાથી બચવું સરળ નથી. રાહુ જેટલી ઝડપથી આપે છે એટલી ઝડપથી પાછું છીનવી પણ લે છે. ચાલો હવે તે રહસ્યનો પડદો ઉઠાવીએ અને વાત કરીએ પહેલી ભાગ્યશાળી રાશિની, જેના પર ચંદ્ર અને રાહુનો આ માયાવી ખેલ ધનની વર્ષા લાવશે. આ રાશિ છે અગ્નિ તત્વની સૌથી શક્તિશાળી રાશિ, મેષ. મેષ રાશિવાળા, તમારો સમય આવી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી તમે જે સંઘર્ષ કર્યો, અપમાન સહન કર્યું અને આર્થિક તંગી ભોગવી, તે બધું 3 માર્ચની રાત પછી ખરાબ સપના જેવું સમાપ્ત થઈ શકે છે. ગ્રહણ પછી તમારા ભાગ્ય ભાવમાં મજબૂત રાજયોગ બને તેવી માન્યતા છે, જે તમને અનેક રીતે પૈસા અપાવી શકે છે. અટકેલું ધન પાછું મળી શકે અને વેપાર કરતા હો તો મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ગ્રહણ દરમિયાન કોઈ પણ ધાતુની વસ્તુ જેમ કે લોખંડ, સોનું અથવા ચાંદી સ્પર્શ કરવાથી બચવું જોઈએ એવી માન્યતા છે. માનવામાં આવે છે કે રાહુની નકારાત્મક ઊર્જા ધાતુ દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. ગ્રહણ સમયે મનમાં ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવું રક્ષણ રૂપ માનવામાં આવે છે. મેષ રાશિવાળાઓએ પોતાના ગુસ્સા પર પણ નિયંત્રણ રાખવું જોઈએ, કારણ કે રાહુ ભ્રમ પેદા કરીને ઝઘડા તરફ દોરી શકે છે.
જો તમે શાંત રહેશો તો લાભના યોગ મજબૂત રહેશે. હવે આગળ વધીએ બીજી રાશિ તરફ, જેનું નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે: સિંહ રાશિ. સિંહ રાશિવાળાઓ માટે આ ચંદ્રગ્રહણ આશીર્વાદ સમાન માનવામાં આવે છે. ગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્ર વચ્ચે એક રહસ્યમય ત્રિકોણીય સ્થિતિ બને છે એવી માન્યતા છે. જે લોકો શેરબજાર, લોટરી અથવા પ્રોપર્ટી સાથે જોડાયેલા છે તેમના માટે અચાનક લાભના સંકેતો મળી શકે છે. જો તમે ઈચ્છો તો હું આગળની બાકી રાશિઓનો ભાગ પણ ગુજરાતીમાં ચાલુ રાખી દઉં. તેમના માટે આ સમય કોઈ ચમત્કાર કરતા ઓછો નહીં રહે. અચાનક તમારા હાથ એવું ધન લાગી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ ના કરી હોય. તમારા વિરોધીઓ જે ગઈકાલ સુધી તમારું મજાક ઉડાવતા હતા, હવે તમારા આગળ હાથ જોડીને ઊભા રહી શકે છે. તમારા માન સન્માનમાં એટલો વધારો થશે કે સમાજમાં તમારું નામ ગુંજવા લાગશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખો: બ્રહ્માંડ જ્યારે તમને કંઈ આપે છે ત્યારે તમારી પરીક્ષા પણ લે છે. સિંહ રાશિવાળાઓએ પોતાની વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. ગ્રહણ પછીના 3 દિવસ સુધી ભૂલથી પણ કોઈ ગરીબ અથવા અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું. જો તમે જાણતા અજાણતા કોઈનું દિલ દુભાવશો તો આ રાજયોગ તરત જ દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે અને સૂર્ય નબળા પર અત્યાચાર સહન નથી કરતો એવી માન્યતા છે. તેથી ધનનો અહંકાર ન કરો અને શક્ય હોય તો ગ્રહણના બીજા દિવસે મંદિરમાં જઈ ગુપ્ત દાન કરો. હવે ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરતા પહેલા ફરી યાદ રાખો કે ચોથી રાશિનું રહસ્ય હજુ બાકી છે. તે રાશિ જેના માટે આ 100 વર્ષના મહાસંયોગે પોતાની ખાસ શક્તિઓ સાચવી રાખી છે. તે કઈ રાશિ છે અને એને કઈ ગંભીર ચેતવણી સાંભળવી પડશે તે જાણવા થોડું વધુ ધીરજ રાખવું પડશે. ચાલો હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિ, તુલા રાશિ. તુલા રાશિવાળાઓ માટે શુક્ર અને ચંદ્રનું આ અનોખું મિલન જાદુ જેવી અસર કરી શકે છે એવી માન્યતા છે. જો તમે કર્જના ભાર નીચે દબાયેલા છો અથવા દરેક તરફ નિરાશા જ દેખાઈ રહી છે તો હવે પરિસ્થિતિ બદલાઈ શકે છે. 3 માર્ચ પછી તમારા જીવનમાં નવા રસ્તાઓ ખુલશે અને ખાસ કરીને વિદેશ સંબંધિત કામ, નોકરી અથવા વ્યાપારમાં અચાનક મોટી સફળતા મળી શકે છે. ઘરમાં સમૃદ્ધિના યોગ મજબૂત બની શકે છે. તુલા રાશિવાળાઓ માટે એક માન્ય ઉપાય કહેવામાં આવે છે: ગ્રહણ સમયે સફેદ કપડામાં થોડા ચોખા અને ચાંદીનો સિક્કો બાંધી તિજોરીમાં રાખવો. ગ્રહણ પૂર્ણ થયા પછી તેને વહેતા પાણીમાં વહાવી દેવું અથવા વૃક્ષ નીચે દાટી દેવું. માનવામાં આવે છે કે આ ઉપાય ઘરના ધન પ્રવાહને મજબૂત બનાવે છે. તુલા સંતુલનની રાશિ છે, તેથી ખર્ચ અને આવક વચ્ચે સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. રાહુ લાલચ તરફ દોરી શકે છે, ખાસ કરીને એવા રોકાણ તરફ જે ઝડપથી કરોડપતિ બનાવવાનો દાવો કરે, પરંતુ તેમાંથી સાવચેત રહેવો. હવે એક મહત્વનું રહસ્ય: ગ્રહણ સમયે કેટલીક બાબતો એવી માનવામાં આવે છે જે કોઈએ પણ ન કરવી જોઈએ, ભલે તેની રાશિ કંઈ પણ હોય. માન્યતા મુજબ આ સમયે ખોરાક બનાવવો અથવા ખાવું ટાળવું જોઈએ, કારણ કે ગ્રહણ દરમિયાન પર્યાવરણમાં બદલાવ થાય છે એવું પરંપરાગત માનવામાં આવે છે. કેટલાક લોકો સૂવું પણ ટાળે છે, કારણ કે તેને આધ્યાત્મિક રીતે નિષ્ક્રિયતા સાથે જોડવામાં આવે છે. રાહુ તમારા અવચેતન મન પર સીધી અસર કરે છે એવી માન્યતા છે અને સૂતા સમયે મન સૌથી નબળું માનવામાં આવે છે. ત્રીજી વાત: ગ્રહણ દરમિયાન મંત્રનો ઉચ્ચાર જોરથી નહીં પરંતુ મનમાં જ જપ કરવો જોઈએ એવું પરંપરાગત રીતે કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે શાંતિથી કરેલો જાપ વધુ અસરકારક બને છે. અને એક મહત્વની માન્યતા: ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેત રહેવું જોઈએ. ઘણા લોકો માને છે કે આ સમયે તેમને બહાર જવાનું ટાળવું અને ઘરમાં આરામ કરવો યોગ્ય છે. કેટલીક પરંપરાઓમાં પેટ પર ગેરું લગાવવાની રીત પણ જણાવવામાં આવે છે, જે રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. શું તમને ખબર છે કે મનની તરંગો અને ચંદ્રની કલાઓ વચ્ચે સંબંધ માનવામાં આવે છે? જેમ પૂર્ણિમા અને અમાસના દિવસોમાં માણસના વર્તનમાં ફેરફાર જોવા મળે છે એવી માન્યતા છે, તેમ ગ્રહણ દરમિયાન અવચેતન મન વધુ સક્રિય થાય છે એવું કહેવામાં આવે છે. આ સમયે તમે જે વિચારો છો અને અનુભવો છો તે વધુ શક્તિશાળી બને છે એવી માન્યતા છે. એટલે 3 માર્ચની રાતે ડર અથવા દ્વેષથી દૂર રહીને સકારાત્મક વિચાર કરવો. આંખો બંધ કરીને તમારી સફળતા કલ્પો. તમે કર્જમુક્ત છો, તમારા જીવનમાં સમૃદ્ધિ છે અને તમે સુખી જીવન જીવી રહ્યા છો. ઘણા લોકો તેને આકર્ષણનો સિદ્ધાંત એટલે કે લો ઓફ એટ્રેક્શન સાથે જોડે છે. ધ્યાન અને સાધના માટે ગ્રહણનો સમય ઘણા લોકો માટે ખાસ માનવામાં આવે છે. જો તમે જાગીને ભગવાન વિષ્ણુ અથવા ભગવાન શિવના નામનું સ્મરણ કરો તો આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થવાની માન્યતા છે. હવે આવી ગઈ તે ક્ષણ જેની રાહ હતી: ચોથી રાશિ,
જેના માટે આ ગ્રહણને સૌથી મોટો મહાસંયોગ માનવામાં આવે છે. આ રાશિના સ્વામી કર્મફળદાતા શનિદેવ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મકર રાશિની. મકર રાશિવાળાઓ માટે કિસ્મત તેજીથી બદલાતી જોવા મળી શકે છે એવી માન્યતા છે. લાંબા સમયનો સંઘર્ષ, કર્જ અને મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થઈ શકે છે. અચાનક મોટી સંપત્તિ, વેપારમાં ઉછાળો અથવા નવી તક તમને શિખર સુધી લઈ જઈ શકે છે. તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે મળવાનું કહેવાય છે. પરંતુ ખુશ થવા પહેલા એક મહત્વની ચેતવણી: ધન સાથે ભ્રમ પણ આવી શકે છે. પૈસા આવ્યા પછી અહંકાર ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું. જૂના મિત્રો અથવા સંબંધીઓને નીચા બતાવવાની ભૂલ મોટી સાબિત થઈ શકે છે. પરંપરાગત માન્યતા મુજબ અહંકાર અથવા અન્યાયના કારણે મળેલું ધન ટકી શકતું નથી. અચાનક ખર્ચ, બીમારી અથવા કાનૂની સમસ્યાઓ ધનને નુકસાન પહોંચાડી શકે છે. મકર રાશિવાળાઓએ ખાસ સાવચેત રહેવું, કારણ કે શનિ ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. હવે પ્રશ્ન: આ સંભવિત મુશ્કેલીઓથી બચવાનો અને મળેલા ધનને સ્થિર રાખવાનો ઉપાય શું? કહેવાય છે કે આ ઉપાય માત્ર મકર માટે નહીં, પરંતુ તે તમામ લોકો માટે છે જેમને આ સમયમાં સમૃદ્ધિના યોગ મળે. અહંકારથી દૂર રહેવું, જરૂરિયાતમંદોને દાન કરવું, મહેનત અને સચ્ચાઈનો માર્ગ ન છોડવો, ધ્યાન અને સકારાત્મક વિચારો જાળવવા. આ એક ખૂબ જ ગુપ્ત ઉપાય તરીકે પરંપરામાં જણાવવામાં આવે છે. માન્યતા છે કે તેને કરવાથી રાહુ કેતુના નકારાત્મક પ્રભાવથી રક્ષણ મળે. ગ્રહણ શરૂ થાય તે પહેલાં કાળા રંગનું સૂતી કપડું લો. તેમાં થોડા કાળા તલ, એક લોખંડની ખીલ અને એક સંપૂર્ણ નાળિયેર બાંધી પોટલી બનાવો. આ પોટલીને ઘરના મુખ્ય દરવાજાની અંદરની તરફ રાખો અને સમગ્ર ગ્રહણ દરમિયાન તેને ત્યાં જ રહેવા દો. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને આ પોટલીને શાંતિથી લઈને કોઈ પીપળાના વૃક્ષ નીચે દાટી દેવું અથવા વહેતા પાણીમાં વહાવી દેવું એવી માન્યતા છે. કહેવામાં આવે છે કે આ પ્રતિકાત્મક રીતે ઘરની નકારાત્મક ઊર્જા અને આર્થિક અવરોધોને દૂર કરવાની ભાવના દર્શાવે છે. ગ્રહણ પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો, મંદિર સાફ કરવું અને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવવું પણ ઘણા લોકો અનુસરે છે. ત્યારબાદ જ અન્નજળ ગ્રહણ કરવામાં આવે છે. માન્યતા મુજબ ગ્રહણ પછી ગાયને ચારો આપવો અથવા કૂતરાને રોટલી ખવડાવવું દયા અને પુણ્યનું કાર્ય માનવામાં આવે છે, જે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. આ દિવસને ઘણા લોકો જીવનના મોટા પરિવર્તનનો પ્રતીક માને છે. એક એવો અવસર જ્યાં સાવચેતી, સારા કર્મ અને સકારાત્મક વિચાર દ્વારા નવી શરૂઆત થઈ શકે. બ્રહ્માંડના આ દરવાજાનું પ્રતીક એ છે કે તક દરેકને મળે છે, પરંતુ તેનો ઉપયોગ કરવો આપણા કર્મ પર આધારિત છે. યાદ રાખો, જ્યોતિષ અને ગ્રહગોચર માર્ગ બતાવે છે, પરંતુ તે માર્ગ પર ચાલવું આપણા હાથમાં છે. રાહુની માયાથી બચવા માટે લાલચથી દૂર રહેવું અને શનિદેવના ન્યાયને યાદ રાખીને સચ્ચાઈનો માર્ગ અપનાવવો જરૂરી માનવામાં આવે છે. પોતાના કર્મોને શુદ્ધ રાખશો તો દૈવી કૃપાનો અનુભવ થવાની માન્યતા છે. આ ચમત્કારિક રાતનું સ્વાગત ખુલ્લા મનથી કરો. પોતાના અંદરના ડરને છોડો અને નવી શરૂઆત માટે તૈયાર થાઓ. બ્રહ્માંડની શક્તિઓ સાથે જોડાવા માટે પોતાના ઇષ્ટદેવ જેમ કે ભગવાન શિવ અથવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને સકારાત્મક ઊર્જા સાથે આ મહાસંયોગનો ભાગ બનો.